નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર. સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા ખાતે કાન્હા વિશ્વવિદ્યાલયમાં કોમર્સ હબના ઓપનિંગની સાથે સાથે ધોરણ 11 કોમર્સની ફ્રી ડેમો બેચનો શુભારંભ કરવામાં આવ્યો. બાળકોને ભારતીય પરંપરા અનુસાર શાળામાં કુમકુમ તિલક કરી વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ શુભારંભના પ્રથમ દિવસે જ રાજુલા સિટી તેમજ આજુબાજુના ગામના અનેક વિદ્યાર્થીઓ આ ડેમો બેચમાં હાજર રહ્યા હતા. શિક્ષકોએ પોતાના દરેક વિષયોનું બાળકોને રસપ્રદ રીતે ઊંડાણપૂર્વક જ્ઞાન પીરસ્યું હતું. શાળાના સંચાલકશ્રી, આચાર્યશ્રી તેમજ કોમર્સ વિભાગના હેડ દ્વારા આ ડેમો બેચના પ્રથમ દિવસે જ દરેક બાળકોને તુષ્ટિગુણ આપવામાં સફળ રહ્યા હતા. સાથે સાથે દરેક બાળકોને અન્ય શાળા કરતાં શિસ્ત, સંસ્કાર અને શિક્ષણમાં અલગતા નજરે જોવા મળી હતી. વિદ્યાર્થીઓના કહેવા અનુસાર અહીંયા શિક્ષકો પુસ્તક હાથમાં લીધા વગર ખૂબ જ સચોટતાથી ભણાવે છે. ત્યારે અહીંયા આવેલા બાળકોએ પોતાનો શું કહ્યું, પોતાનો અભિપ્રાય શું આપ્યો, આવો જોઈએ અને જાણીએ. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આજે કાના સ્કૂલમાં આપણે કોમર્સ સ્ટાર્ટ થયું, પહેલો દિવસ હતો, તો કેવું લાગ્યું તમને? સારું. ક્યાં ક્યાં શિક્ષકોએ તમારા વિષય લીધા છે? મૌલિક સર, નીરજ સર, તૃપ્તિ ટીચર, એમણે ભણાવ્યું, એમાંથી કાંઈ સમજાણું તમને? બધું. હા. ઓલ ઓવર કેટલું રેટિંગ આપશો 10 માંથી? 10. બધું સમજાઈ ગયું? શિક્ષકો જે ભણાવતા હતા શું શું સમજાણું, શું શું ભણાવ્યું? પાઠ્યપુસ્તક વગેરે ભણાવતા હતા એટલે એનાથી સારું સમજાયું, વાર્તા રીતે સમજાયું. ઓકે. આજે આપણે કાના સ્કૂલમાં કોમર્સ હબનો પહેલો દિવસ હતો, તો કેવું લાગ્યું તમને પહેલા દિવસે? બધા વિષયો જે લીધા શિક્ષકોએ એ સમજાણા તમને? ક્યાં ક્યાં સબ્જેક્ટ કોણે કોણે લીધા હતા? ઓકે, બધા વિષયનું સમજાઈ ગયું? ઓલ ઓવર કેટલું રેટિંગ આપશો 10 માંથી?